હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બાળકો, આજે આપણે ધોરણ 9 જેમનું આદર્શ પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા માટે જે અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન હોય તેનું એક પેપર સોલ્વ કરશું. ઓકે, આજનો મારો આ વિડીયો છે એ મારા વિદ્યાર્થીઓના કેટલીક કમેન્ટ્સ અને મેસેજ પર તેમની ડિમાન્ડ માટે થઈને મેં આજે આ પેપર સોલ્યુશન બનાવ્યું છે. બરાબર, કારણ કે હવે અત્યારે બાળકોની એક્ઝામનો સમય ખૂબ નજીક આવી ગયો છે. બરાબર, તો એમના બેઝ ઉપર આજનું આ પેપર સોલ્યુશન રહેશે. ઓકે, અને હા, ખાસ કે આજનું આ જે પેપર સોલ્યુશન છે ધોરણ 9 ગુજરાતી મીડિયમ. ઓકે, તો ચલો શું છે બાળકો, અહીંયા આપણે ધોરણ 9 ની અંદર તમારે એક આદર્શ પ્રશ્નપત્રની એક બુક આવે છે. બરોબર, તમે ઘણી વખત સ્કૂલમાંથી તમને અપાવતા હશે અને તમે લોકો એને વાર્ષિક એક્ઝામ જે તમારી એન્યુઅલ એક્ઝામ છે એના બેઝ માટે થઈને તમે કમ્પ્લીટ સોલ્યુશન કરતા હશો. બરાબર, તો એમનું એક પેપર છે. બરાબર, એનો આપણે અહીંયા લઈએ સેક્શન એ, વિભાગ એ. વિભાગ એ ની અંદર બાળકો આપણને શું આપેલું છે? ક્વેશ્ચન 1, ખરા ખોટા જણાવો. ખરા ખોટા જણાવો. ચલો તો જોઈએ. ડાયરેક્ટ આપણે ખરું કે ખોટું એમ કહી નથી દેવાનું. આપણે શું અહીંયા બેઝિક થી તમને હું સમજાવીશ. ઓકે, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પહેલું શું છે? દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા છે. બરાબર, હવે આપણે આ વિધાન જે છે એ ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. બરાબર, ચલો તો બાળકો આપણને ખબર હશે, તમે 6, 7, 8 માં તમે ભણી ગયા હશો. બરાબર, કે સંખ્યાના પ્રકાર કેટલા છે ટોટલ. બરાબર, તો ચલો જોઈએ સંખ્યાના પ્રકાર. જો અહીંયા ધ્યાનથી જોજો, તમારે આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે. બરાબર, આખું ચેપ્ટર નહીં, આખી બુક ઓલ ઓવર, બીકોઝ તમારા આખા 9મા સ્ટાન્ડર્ડના જેટલા ટોટલી સિલેબસના જેટલા પેપર ચેપ્ટર હશે બધાનું અહીંયા રિવિઝન થઈ જશે. તો પહેલું છે સંખ્યાના પ્રકાર. આપણે શું કેટલી સંખ્યા છે? ચલો બોલો બાળકો ફટાફટ. યસ, પહેલું શું છે બાળકો? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા ગણ, જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ? n વડે. શાબાશ, n વાય, બીકોઝ નેચરલ નંબર. ઓકે, તો આપણે આને શું કહીએ? નેચરલ નંબર. ઇંગ્લિશમાં એમ બોલીએ નેચરલ નંબર. એટલે કયા કયા નંબર આવશે બાળકો? તો કે 1, 2, 3, 4, 5 અપ ટુ અનંત સુધી વિસ્તરેલી જે કઈ પણ સંખ્યા છે બધી કેમાં આવશે બાળકો? પ્રાકૃતિક સંખ્યામાં, જેને આપણે શેના વડે દર્શાવશું? n. નેક્સ્ટ બીજી જે છે એ કઈ આવશે? પૂર્ણ સંખ્યા. સાચું ને બાળકો? બરાબર, પૂર્ણ સંખ્યાને આપણે શેના વડે દર્શાવશું? w વડે. ઓકે, w નું શું થશે? ફૂલ ફોર્મ હોલ નંબર. ઓકે, તો આ હોલ નંબર ક્યાંથી સ્ટાર્ટ થશે બાળકો? પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થશે? તો 0, 1, 2, 3, 4, 5 અપ ટુ. ઓકે, યાની કે પૂર્ણ સંખ્યા કે તો ક્યાંથી શરૂ થતી હશે? 0 થી. 0, 1, 2, 3 અપ ટુ અનંત સુધી જે વિસ્તરેલી સંખ્યા છે એનો કેમાં સમાવેશ થશે? પૂર્ણ સંખ્યા. પરંતુ જો 1 થી સ્ટાર્ટ કરીએ, 1, 2, 3 અપ ટુ, તો એ તમામ સંખ્યા ગણ કેમાં આવશે? પ્રાકૃતિક સંખ્યા. ઓકે, નેક્સ્ટ છે પૂર્ણાંક સંખ્યા. બરાબર, તો પૂર્ણાંક સંખ્યા, બરાબર છે, એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? q વડે. ઓકે, જેને આપણે ઇન્ટીજર નંબર પણ કહીએ છીએ. શું કહીએ છીએ?
ઇન્ટીજર નંબર. હવે આની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થશે બાળકો? તો જો અહીંયા 1 થી સ્ટાર્ટ થતું હતું, અહીંયા 0 થી. હવે કેવું આવશે બાળકો? 0 1 2 3 4 અપ ટુ અનંત સુધી. સેમ લાઈક એઝ હિયર -1 0 ની ડાબી બાજુ શું આવશે બાળકો? -1 -2 -3 અપ ટુ. સમજાણું કે નહીં બાળકો? હે ને? ઓકે, તો આ શું થઈ? કેવી સંખ્યા થઈ? પૂર્ણાંક સંખ્યા. કેવી થઈ? પૂર્ણાંક. સરસ. હવે આપણી આવશે જે અહીંયા તમને સવાલમાં પૂછેલું છે, ક્વેશ્ચન ની અંદર, સમમેય સંખ્યા. કેવી? સમમેય સંખ્યા. સમમેય સંખ્યાને આપણે શું કહીશું બાળકો? રેશનલ નંબર. તો એને કેના વડે દર્શાવશું? કેના વડે? કેના વડે? યસ, ક્યુ વડે જ. બરાબર? રેશનલ નંબર. ઓકે, તો સમમેય સંખ્યા કોને કહેશું બાળકો આપણે? તો કે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકીએ. કયા સ્વરૂપે? P/Q સ્વરૂપે. એટલે કે એક અંશ અને એક છેદ. માની લો કોઈ સંખ્યા આપણી આગળ 3 છે, બીજી સંખ્યા 2 છે, તો આ જે સંખ્યા થઈ કેવી થશે બાળકો? કેવી થશે? સમમેય સંખ્યા. સપોઝ હિયર આઈ ટેક માઇનસ. જો હું અહીંયા માઇનસ લઈ લઉં તો સમય સંખ્યામાં આવશે? હા. માઇનસ હોય પ્લસ હોય, ઇટ ડઝન્ટ મેટર, તો પણ એ કેવી થશે? એનું સ્વરૂપ કેવું છે? P/Q સ્વરૂપ છે. એટલા માટે કેવી થશે બાળકો? એ સંખ્યા કેવી થશે? સમમેય સંખ્યા. ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં શું બોલીએ છીએ? રેશનલ નંબર. ઓકે, અહીંયા માત્ર એક જ કન્ડિશન છે. કઈ કન્ડિશન છે? છેદમાં Q નોટ ઇક્વલ ટુ 0. છેદમાં Q ની વેલ્યુ ક્યારેય પણ શૂન્ય હોવી જોઈએ નહીં. બરાબર? છેદમાં ક્યારેય પણ Q ની વેલ્યુ, એટલે કે Q જે છે અહીંયા છેદ, એનો મતલબ એવો થયો ઇન શોર્ટ કે છેદ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. શા માટે? તો આપણે જો છેદમાં 0 આવશે ને તો એ સંખ્યાને આપણે વર્ણવી શકતા નથી, એટલા માટે. ઓકે, તો ચલો હવે અહીંયા સમય સંખ્યાની અંદર શું આવશે બાળકો? તો 0 1 2. બરાબર? આવું તો આવતું જ રહેશે, પણ એના સ્વરૂપ સિવાયનું 1/2 આપણે કેવી સંખ્યાઓ બોલી? P/Q સ્વરૂપ. એટલે 1/2 3/2 5/2 7 5/3 એટસેટ્રા. આ બાજુ શું લઈએ? -3/2 -7/2 કન્ટિન્યુ. ઓકે, ટુ બી કન્ટિન્યુ. તો આવી જે સંખ્યા છે એ કેવી થશે? સમમેય સંખ્યા. પણ કન્ડિશન શું છે બાળકો? એક જ, Q નોટ ઇક્વલ ટુ 0 ઇન P/Q. ઓકે, ઓકે બાળકો, સમજાવો અહીંયા સુધી? સરસ. તો આ શું થયું બાળકો? તમારે એક ખાલી ખરા ખોટાનો આન્સર આપવા માટે તમારે આટલું બધું શું થઈ ગયું? રિવિઝન થઈ ગયું. એટલે તમને એક્ઝામ ની અંદર આજ પૂછાશે એવું જરૂરી તો નથી, હે ને? જરૂરી નથી ને કે આજ આવશે. તો આપણે શું થઈ જશે? કન્ટિન્યુ કમ્પ્લીટલી રિવિઝન થઈ જશે તમારા આખા ધોરણ 9 ની મેથ્સ નું. ઓકે, ચલો સમય સંખ્યા સમજાઈ ગયું બાળકો? હવે શું આવશે? અસમય સંખ્યા. કેવી આવશે? અસમય સંખ્યા. બરોબર? તો અસમય સંખ્યાની અંદર શું આવશે બાળકો? તો એને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર. આ ઇંગ્લિશમાં તમને યાદ રહી તો વેલ એન્ડ ગુડ, ધ બેસ્ટ. બાકી અત્યારે હવે ટાઈમ નથી કે આવું બધું તમે પાકું કરો. બરાબર? પણ એટલીસ્ટ આટલી ખબર પડતી હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા n વડે દર્શાવાય. n માં કયા કયા આવશે? 1 થી સ્ટાર્ટ કરીને અનંત સુધી. બરાબર?
પૂર્ણ સંખ્યા W વડે દર્શાવવામાં આવે હોલ નંબર. તો ક્યાંથી સ્ટાર્ટ થશે પૂર્ણ સંખ્યા? ચલો યસ 0 થી 0 1 2 3 4 અપ ટુ ઓકે. પૂર્ણાંક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થશે? એમાં કઈ કઈ સંખ્યા આવશે? 0 માઇનસ ને પ્લસ. ઓકે. સમય સંખ્યા એટલે રેશનલ નંબર. એની અંદર કઈ સંખ્યા આવશે? સમય સંખ્યા. ધેટ મીન્સ p/q સ્વરૂપ આવશે. ઓકે. તો જેની અંદર 1/2 3/2 5/2 -1/2 વોટેવર એટસેટ્રા. બટ અહીંયા q ક્યારે 0 હશે નહીં. જો q 0 થાય તો એ સંખ્યાને આપણે વર્ણવી શકતા નથી. વેરી ગુડ. હવે છે અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યાની અંદર શું આવશે બાળકો? કયું આવશે બાળકો? જસ્ટ લાઈક √3 √2 √3 પાઈ. આ બધી સંખ્યા છે એ કેવી આવશે બાળકો? કેવી આવશે? અસમય સંખ્યા. બરાબર. જેનું સ્વરૂપ કેવું છે? અશાંત સ્વરૂપ. જ્યારે આનું સ્વરૂપ કેવું છે? શાંત સ્વરૂપ. બરાબર. હવે એવી વાસ્તવિક સંખ્યા. તો આવશે વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યાને આપણે શું કહેશું બાળકો? રિયલ નંબર્સ. ઓકે. તો રિયલ નંબર્સ ની અંદર શું આવશે બાળકો? શું આવશે? ઓકે. -2 -1 0 1 2 3 અપ ટુ. બરાબર. પછી બીજું શું આવશે? હા, વેરી નાઇસ. 1/2 3/2 બરાબર. તો વાસ્તવિક સંખ્યા ગણ એટલે કેવો? કે જેની અંદર રિયલ નંબર્સ અને તમામ ગણોનો તમામ જે સંખ્યાઓ છે એનો સમાવેશ થતો હોય તો એવી સંખ્યાને આપણે કેવી કહેશું? વાસ્તવિક સંખ્યા. તો હવે અહીંયા આપણને પૂછેલું છે શું છે? દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. શું સવાલ છે આપણને? દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો સમય સંખ્યા ધેટ મીન્સ p/q સ્વરૂપ. ઓકે. તો p/q સ્વરૂપ છે એ વાસ્તવિક સંખ્યામાં આવે છે બાળકો? હા યા ના? ઓકે. તો શું થશે? હા. તો આ જે વિધાન છે એ કેવું છે? ખરું છે. તો અહીંયા શું લખશું? વિધાન, આપેલ વિધાન ખરું છે. ડન. ચલો વિડીયો પોઝ કરી અને તમે આને શું કરજો? લખી લેજો. બરાબર. એક્ઝામ ની અંદર ખરા ખોટા પૂછશે. બરાબર. એટલે 1 માર્ક નું હશે. તો તમારે માત્ર ને માત્ર અહીંયા ખરું અને ખોટું દર્શાવવાનું છે. પણ એ કઈ રીતે આવ્યું એ જે છે એ આ સોલ્યુશન છે. મારો આ વિડીયો જે છે એ તમને આજે થોડોક લાંબો લાગશે, પણ મને ખબર છે ત્યાં સુધી જો તમે આને કમ્પ્લીટલી સમજશો ને તો તમારે દરેક ચેપ્ટરનું અહીંયા ને અહીંયા રિવિઝન થઈ જશે એક જ વિડીયોમાં. ઓકે. અને પછી તમે કહેશો બરાબર, તમે યુટ્યુબ ની અંદર મારા જે ચેનલ છે એમાં તમે કમેન્ટ્સ કરજો આગળ. બરાબર. વિડીયો ની અંદર તમારે શું જોઈએ છે, કયા ટોપિક ભણવો છે. બરાબર. એ પ્રમાણે હું તમને આગળ તમારો નેક્સ્ટ લેક્ચર અરેન્જ કરી દઈશ. ઓકે. ચલો, આઈ હોપ કે આ તમારે બધાને કમ્પ્લીટ થઈ ગયું. બીજો ક્વેશ્ચન છે. ઓકે, ઇરેઝ કરું બાળકો? યસ. બીજો ક્વેશ્ચન શું છે બાળકો તમારે? બહુપદી 2x + 3 નું શૂન્ય 3/2 છે એવું કીધું તમને. ક્વેશ્ચન નંબર 2. બહુપદી કયું છે? બહુપદી 2x + 3 નું શૂન્ય શું છે? 3/2 છે. ઓકે. ચલો, તો બહુપદી 2x + 3 નું શૂન્ય 3/2 છે કે નહીં, હવે આપણે સાબિત કરી અને કહેવાનું છે. બરાબર. એટલે આપણે એને કહેશું ખરું છે કે ખોટું છે. તો અહીંયા શું કરશું બાળકો? આપણે બહુપદી આપેલી છે માટે શું લેશું બાળકો? p of x = બહુપદીને કયા સ્વરૂપે લખીએ? p of x y z abcd whatever. બરાબર. તો x ની જગ્યાએ હું કઈ વેલ્યુ બાળકો મૂકીશ? શૂન્ય. એટલે એની શું થાય બાળકો? એની
એક્સ વાય ઝેડ તમને જે કંઈ પણ ચલ આપેલું હોય ને એની જે વેલ્યુ હોય ને એની કિંમત હોય ને એને આપણે શું કહીએ? શૂન્ય. ઓકે, શૂન્ય એટલે શૂન્ય નથી લેવાનું, પણ અહીંયા એક્સ આપેલું છે, પી ઓફ એક્સ છે, તો શૂન્ય શું આવશે એનું? પી ઓફ 3/2. વાય આપેલું હોય તો પી ઓફ વાય ની કિંમત શું થાય? 3/2. એ આપેલું હોય તો એની કિંમત શું થાય? 3/2. ઓકે, અહીંયા જે તમને ચલ આપેલો હોય તો અહીંયા શું આવશે બાળકો? પી ઓફ 3/2. તો એક્સ ની વેલ્યુ હું હવે શું લઈશ બાળકો? અહીંયા 3/2 વત્તા 3. 2 2 કટ આઉટ, મતલબ 2 2 જે છે છેદ ઉડી ગયા, 2 × 2 3 + 3 શું આવ્યું આન્સર બાળકો? 6. શું આવ્યું આન્સર? કન્ટિન્યુ રાખવું એટલે તમને લખવામાં સરળ રહે. 6 આવ્યું. તો 0 આવતો નથી, તો એનો મતલબ શું થયો બાળકો? જો અહીંયા આ પી ઓફ 3/2 ની વેલ્યુ અહીંયા 0 મળે તો એ જે છે શૂન્ય છે. જો 0 નથી મળતું તો આપેલું જે છે 3/2 વેલ્યુ જે છે એ બહુપદીની કિંમત નથી, એટલે કે શૂન્ય નથી. તો અહીંયા શું આવશે બાળકો? શું આવશે? વેરી નાઇસ. આ વિધાન ખોટું છે. કેવું આવશે? આ વિધાન ખોટું છે. સમજાણું કે નહીં બાળકો? જો અહીંયા પી ઓફ એક્સ ની જગ્યાએ મેં શું કર્યું? એક્સ ની વેલ્યુ શું લઈ લીધી? 3/2, કારણ કે તમને આપી દીધું કે આ શૂન્ય છે, તો શૂન્યની કિંમત મેં ક્યાં મૂકી? એક્સ માં મૂકી, બરાબર, સમીકરણની અંદર. તો સમીકરણનો જવાબ મને શું આવ્યો? 6. જો જવાબ 0 આવે ને તો આપેલું જે છે શૂન્ય એ શૂન્ય છે, પરંતુ જો 0 નથી મળતું ને તો હવે આ કિંમત છે એ આ સમીકરણની નથી. સમજાઈ ગયું બાળકો? તો આ વિધાન કેવું છે? ખોટું. અહીંયા આપણને 0 મળવું જોઈએ. ઇટ નોટ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ આ જે છે શૂન્ય, આ બહુપદીનું શૂન્ય નથી, આપેલ બહુપદીનું શૂન્ય નથી. નેક્સ્ટ તમને શું આપેલું છે બાળકો? ત્રીજો ક્વેશ્ચન. યસ, -3 -5a. -3 -5a દ્વિતીય ચરણનું બિંદુ છે. દ્વિતીય ચરણનું બિંદુ છે, બરાબર? તો હવે અહીંયા સોલ્યુશન લાવશું. ચલો જોઈએ બાળકો, આપણે દ્વિતીય ચરણનું બિંદુ છે કે નહીં. કમ ઓન, અહીંયા જો ચરણ કેટલા હોય બાળકો? ટોટલ 4. કેટલા હોય? 4 યામ પદ્ધતિની અંદર, બરાબર? દેખો અહીંયા લઈ લઉં છું બાળકો, બરાબર? બાળકો આ આપણે કોઈ યામ પદ્ધતિ માટે લઈ લીધું. ઓકે, આ એક્સ અક્ષ, એક્સ ની સામેની -x, આ વાય અક્ષ, વાય ની સામેની -y. ઓકે, ચલો. તો તમને હવે શું કીધું? દ્વિતીય ચરણનું બિંદુ છે કે નહીં? જો ધ્યાનથી સમજજો બાળકો, તમારે કમ્પ્લીટલી મેથ્સના બધા ચેપ્ટરનું અહીંયા ને અહીંયા રિવિઝન થઈ જશે અને તમને સારામાં સારા માર્ક આવશે, બરાબર? તમે જેટલા કહેશો એટલા પેપર હું સોલ્વ કરાવીશ. ઓકે, ચલો. હવે અહીંયા જો બાળકો, પ્રથમ ચરણ અહીંયાથી થાય. આ કેવું ચરણ? પ્રથમ. આ દ્વિતીય, આ તૃતીય અને આ ચતુર્થ ચરણ થયું. આ તો બધાને ખબર છે. હવે અહીંયા એક્સ અક્ષ ઉપર કેવી સંખ્યા આવેલી હોય બાળકો? ધન સંખ્યા 1 2 3 4 5. અહીંયા આ બાજુ કેવી આવેલી હશે? -1 -2 -3 -4. ઓકે બાળકો, સેમ ઉપરની સાઈડ શું આવશે બાળકો? ધન સંખ્યા 1 2 3 4 અપ ટુ આ બાજુ કેવી આવશે? -1 -2 -3 -4. ચલો, પ્રથમ ચરણની શરૂઆત ક્યાંથી થશે? હેલો એવરીવન. યસ, જાગતા રહ્યો. એક્ઝામ નો સમય નજીક આવી ગયો છે.
ચાલો વેરી નાઇસ. પ્રથમ ચરણ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? તમારો જમણો હાથ જે હોય ને બાળકો એ ત્યાંથી જ સ્ટાર્ટ કરી દેવાનું. જમણા હાથનો ઉપરનો ભાગ એ તમારે ઓલવેઝ યાદ રાખવાનું છે. તો આ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ. ઓકે, હવે અહીંયા જો તમને કયા બિંદુ આપ્યા છે? -3, -5. તો પેલું બિંદુ એને આપણે કયું કહેશું? એક્સ અક્ષ. બીજું છે ઈ વાય યામ. ઓકે, તો આ એક્સ યામ અને આ કયા છે? વાય યામ. તો એક્સ ની વેલ્યુ શું છે બાળકો? -3. શું છે? -3. અહીંયા જોજો બાળકો થોડીક વાર. -3. તો આ એક્સ અક્ષ છે. એક્સ અક્ષ ઉપર -3 મને અહીંયા દેખાય છે કે નહીં? તો કે હા. સામે વાય બરાબર શું છે? -5. ઓકે, તો અહીંયા જો આ -3 અને આ જે છે ઈ -5. એક્સ ની વેલ્યુ -3, વાય ની વેલ્યુ -5. તો અહીંયા મને આપણું બિંદુ મળશે. ઓકે, કયું બિંદુ મળ્યું બાળકો? -3, -5. ઓકે, તો હવે જો આ કયું ચરણ? પ્રથમ, આ દ્વિતીય અને આ તૃતીય. તો આ વિધાન કેવું થશે? કેવું થશે? ખોટું. તો આનો જવાબ શું આવશે બાળકો? શું લખશો તમે નીચે બોક્સ કરીને? આપેલ વિધાન ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. સમજાઈ ગયું બાળકો? ઓકે, ચલો વિડીયોને પોઝ કરી અને આરામથી સરસ રીતે કમ્પ્લીટલી બધું ડિટેલમાં નોટ કરી લેજો. એટલે રિવિઝનમાં તમને સરસ રીતે કામ આવે. ચલો ડન. લખાઈ ગયું બાળકો બધાને? સરસ. ચલો નેક્સ્ટ સમ છે આપણો, એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. ચોથું છે, એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. તો આ વિધાન સાચું છે, ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. તો ચલો બાળકો માની લઈએ આપણે કોઈ એક પોઈન્ટ લઈ લીધો, આ બિંદુ લઈ લીધું. ઓકે, આ બિંદુ હું થોડુંક મોટું લઉં, બરાબર? તમને કમ્પ્લીટલી મોબાઈલ ની અંદર વ્યૂમાં દેખાય. અમે કોઈ બિંદુ લીધું, બરાબર? માત્ર એક જ રેખા પસાર થાય? નહીં, ધીસ ઇઝ રોંગ. એ વિધાન કેવું છે? ખોટું. જો આ બધી મેં રેખા લીધી, એક આ રેખા લીધી પહેલી, આ બીજી રેખા, ઓકે, આ ત્રીજી રેખા, આ ચોથી રેખા. સમજાયું કે નહીં? તો આવી તો હું કેટલી અનંત રેખા લઈ શકું, મજા એમ તેમ ડ્રો કરી શકો. અહીંથી આ રેખા આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ. ઓકે, તો શું થશે આનો આન્સર બાળકો? આપેલ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન ખોટું છે. મતલબ એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થતી નથી, પણ અસંખ્ય રેખા પસાર થઈ શકે છે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે બાળકો, શું છે? 5/3/4 5/3/4 બરાબર, ⁴/3 ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક છે. હવે આપણે આનું સોલ્યુશન લાવવાનું છે, બરાબર? ખાલી જગ્યા સ્વરૂપે તમને એમસીક્યુ છે. ઓકે, ચલો એમસીક્યુ. તો આનું સ્વરૂપ જે છે શું થશે? હવે આમાં આન્સર કઈ રીતે સોલ્વ કરશું બાળકો? ચલો 5/3/4 ⁴/3 આવું છે બાળકો. તો જો આનો અંશ છે, અહીંયા આનો છેદ છે, અહીંયા આનો અંશ જે છે આનો છેદ છે, હા કે ના? તો 3 3 કટ, 4 4 કટ. તો આન્સર શું આવ્યો બાળકો? 5. તો અહીંયા શું આવશે? 5. કારણ કે 5 શું વધ્યું? કાંઈ ન વધ્યું એટલે 1.
બરાબર. તો 5 એટલે 5. તો આ આન્સર તમને શું મળશે? 5. તો તમારે એમાં એમસીક્યુ આપેલા છે ABCD, તો એમાં આન્સર આવશે, એમસીક્યુ નો આન્સર શું આવશે? A is equal to 5. બરાબર. નેક્સ્ટ તમને આપેલું છે 6 નંબર. શું છે? P of 5 3 અને Q of 5 - 8. બરોબર છે. છઠ્ઠું એમસીક્યુ છે તમારું. P of 5 3 અને Q of શું છે બાળકો? યસ, 5 - 8 ને જોડતી રેખા ખાલી જગ્યામાં છેદે છે. ખાલી જગ્યામાં છેદે છે. ચલો, આવું કીધું બાળકો આપણને. તો ચલો ફટાફટ પાછું. હા, વેરી ગુડ. બરાબર, અક્ષાંશ એક્સ અક્ષ વાય અક્ષ ડ્રો કરી લઈ. ચલો, બહુ મોટા બધા બિંદુ આપેલા છે. 5 - 8, તો થોડુંક મોટું ડ્રો કરીને સમજાવવું પડશે મારે. શું થશે બાળકો? યામ પદ્ધતિ દર્શાવવી પડશે. બરાબર, કારણ કે આપણને આવી રીતે બિંદુ આપેલા છે. તો આ થાય x, આ સામે શું આવશે? -x. અહીંયા y, સામે -y. ઓકે, સમજાણું એટલું? હવે અહીંયા કેવી સંખ્યા આવશે બાળકો? ઉગમ બિંદુની જમણી સાઈડ ધન 1 2 3 4 5 6 7. બરાબર, ધન સંખ્યાઓ. સામે આ સાઈડ -1 -2 -3 -4 -5 -6. ઓકે, અહીંયા શું આવશે? ધન સંખ્યા 1 2 3 4 5 6 અને 7. જસ્ટ લાઈક અહીંયા -1 -2 -3 -4 -5 -6 -7 -8. ઓકે બાળકો, તો હવે તમને આમાં શું કીધું છે બાળકો? ઓકે, હા બરોબર છે. ચલો, તો 5 3, તો પેલું બિંદુ આપણે જોશું. તો આ છે એ કોની વેલ્યુ? x ની. આ કોની વેલ્યુ? y ની. એટલે x યામ શું છે આપણી આગળ? 5. તો x અક્ષ ઉપર મારે એને ગોતવાનું. ઓકે, તો x અક્ષ ઉપર 5 અહીંયા છે, આ 5. y અક્ષ ઉપર કેટલા છે? 3, પણ કેવા છે? ધન. તો ધન ઉપર જાશું એટલે અહીંયા આપણી આગળ આ y અક્ષ છે. તો આ 5 અને આ 3, આ બંનેને અહીંયા જોડતી રેખા જે છે, અહીંયા આપણને મળ્યું. એ કયું બિંદુ થયું બાળકો? P of 5 3. બરોબર. હવે આ જ રીતે Q ઓફ બિંદુ લઈએ. Q ની વેલ્યુ શું છે? x યામ 5, તો આ 5. y યામ -8, તો આ માઇનસ વાળી લાઈનમાં જાવ જોશે. આ x યામ છે એટલે x વાળી ધન લાઈન, y યામ જે છે એ માઇનસમાં છે, તો y જે છે એ નીચે માઇનસમાં. તો અહીંયા 5 ક્યાં સુધી? y ની -8. તો આ બિંદુ આવ્યું બાળકો. આ મારી આગળ કયું બિંદુ આવ્યું? 5 - 8. બરાબર. તો હવે તમને પૂછ્યું છે કે આ જોડતી રેખા, તો જો અહીંયા બાળકો, આ એક રેખા બની ગઈ કે નહીં? સોરી, યસ, વેરી નાઇસ. થોડી સરસ. ચલો, બરાબર. તો આ એક આખી રેખા બની ગઈ બાળકો. કમ્પ્લીટલી મારાથી ગ્રો નથી થતી, પણ સમજી લેજો. બરાબર, તો આ આખી આપણે PQ રેખા મળી ગઈ. ઓકે, હવે આ PQ રેખા છે એ ક્યાં છેદે છે? ક્યાં છેદે છે? હા, ઈ ચેક કરવાનું છે. બરાબર, તો અહીંયા જો ક્યાં છેદી? 5. આ કયો અક્ષ છે? કયો અક્ષ છે? 5, x અક્ષ. બરાબર, તો આનો આન્સર શું આવશે બાળકો? આન્સર, રેખા ક્યાં છેદશે? x અક્ષને. જો x ઉપર કેટલી વેલ્યુ છે બાળકો? 5. ત્યારે y યામ કેટલો છે? અહીંયા y યામ કેટલો છે?
0 કેટલો આવશે 0 તો x અક્ષને 50 બિંદુમાં છેદશે. સમજાણું કે નહીં? ઓકે, યસ, શાબાશ, વેલ ડન બાળકો, વેલ ડન. ચલો વિડીયો પોઝ કરી અને સરસ રીતે તમારી બુકમાં નોટ કરી લ્યો. ઓકે, નાઉ મે આઈ કેન રિમૂવ. ઓકે, તો ચલો બાળકો, અહીંયા સુધી આપણે આ રાખીએ, બરોબર. બીજું જે છે એ તમારું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું, બરોબર, બીજા વિડીયોની અંદર. તો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મારી કમેન્ટ્સ તમે યુટ્યુબ ચેનલની અંદર કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને જો તમને મારો આ વિડીયોમાં બધી વસ્તુ સરસ રીતે સમજાઈ ગઈ હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, અને બેલ આઇકન જે છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને જેથી કરીને તમને મારા આવતા દરેક વિડીયો જે તમારું એજ્યુકેશન રિલેટેડ જે કાંઈ પણ હશે એની અપડેટ તમને કન્ટિન્યુ મળતી રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.